પાયલ આ ઓટોમેટિક કેમ હાલે છે ઘોડિયું? કેમ કે આ આપણે ઘોડિયું લાવ્યા ને પેલા આપણે ગમે એટલા હિંચકા નાખવા પડતા તો એ સૂતો જ નહીં, એટલા માટે પછી છે ને ટેનીટેક નું ઓટોમેટિક બેબી ક્રેડલ ઘોડિયું મંગાવી લે. એટલે એવું આવતું છે ઓટોમેટિક હાલે? હા, દોરી મૂકી દો તમે જોજો હમણાં એની હાથે હાલ છે, એની હાથે ચાલશે. એટલા માટે તો છે ને પછી આપણે ગમે એ તમે કામમાં લાગી જાવ ને, કદાચ એકલવ્ય જાગી જાય ને તો પણ ઈ સૂતો રહે. એટલા માટે આપણે ટેનીટેક નું ઓટોમેટિક બેબી ક્રેડલ ઘોડિયું છે ને મંગાવી લીધું છે અને આ કંપની બહુ સારી આવે છે. હવે તો પણ નો નીહરે એટલું ઓછું. પેલા તો અમારા વખતમાં તો કેટલા હિસકા નાખતા ને તોય છોકરું હુવે નહીં, પછી આપણે કંટાળી જઈએ. હિસકા નાખવા, હુવડાવવું, કામ કરવું ઘરનું ને ખેતરના ભાત કરવા અને એમાંય તે પાછા હુવે નહીં, ને એમાંય પાછા હુવે પડે ને. આ તો હવે તો વળી કેવું કેટલી સુવિધા. બીજી ખાસ વાત કે આની અંદર છે ને આપણે હાલડા પણ ન ગાવા પડે. હિંચકા તો ભલે નો જ નાખવા પડે પણ હાલડાય નહીં ગાવાના. આપણે ફોનમાં કનેક્ટ કરી શકીએ. ફોનમાં આને છે ને કનેક્ટ કરી લેવાનું, પછી આપણે ફોનમાંથી જે ગીત વગાડીએ ને એ આમાં વાગે. હાલડું વાહ. બીજા લોકોને કોઈને મગાવવું હોય તો કઈ રીતે મગાવવાનું? આ ટેનીટેક એ વેબસાઇટની જે લિંક આવે છે એના ઉપરથી ઓનલાઈન પણ મંગાવી શકીએ અને આપણે ડાયરેક્ટ એને કંપનીમાંથી પણ મંગાવી શકીએ. કાંઈ વાંધો નહીં દોસ્તો, તમે પણ ટેનીટેકમાંથી ઇઝીલી તમે ટેનીટેકની વેબસાઇટ પરથી ઘોડિયું મંગાવી શકો છો ઓનલાઈન. અને તેની વેબસાઇટ ઉપર બધું જ તમને ડિટેલમાં આપેલું છે કે તમારે કઈ રીતનું જોઈએ છે, કઈ રીતનું ગોળાઈમાં છે કે ચોરસમાં, તમારે જે જોઈએ છે એ અલગ અલગ વેરાયટીમાં મળી રહેશે. તો બધા જરૂરથી મંગાવજો અને ખૂબ સારી રીતે મોટર એની કામ પણ કરે છે. 10 કિલો વજન સુધીની કામ આપે છે. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતા. જય માતા.